जूनागढ़ के केशोद से ये खबर सामने आ रही है, जहां की स्कूल में अभ्यास करने वाली कई छात्राओं को अचानक ही घबराहट होने लगी थी, जिसके बाद उन्हें अस्पताल इलाज के लिए पहुंचाना पड़ा था। इस पूरे मामले में जो जानकारी मिल रही है उसके मुताबिक केशोद की जीडी वाछाणी कन्या विद्यालय में 15 से 20 जितनी छात्राओं को अचानक ही घबराहट होने लगी, जिसके बाद उन्हें तत्काल इलाज के लिए अस्पताल पहुंचाया गया। ऐसे आपको बता दें कि उन छात्राओं के अभिभावक भी स्कूल पर पहुंचे हैं और उनकी ओर से भी इस मामले में जांच पड़ताल करने की कोशिश की जा रही है। तब आइए इस पूरे मामले को लेकर क्या सामने आया है ये आपको सुनाते हैं। पहला 2 દિવસ અઠવાડિયા પહેલા થઈ હતી અને મેં એને પૂછ્યું હતું કે તને શું તકલીફ છે કે પંખા નથી હાલતા કે મારા ક્લાસમાં મમ્મી કે 4 પંખા છે એમાં 2 પંખા બંધ છે અને અમે સાહેબોને કીધું કે અમને આમ થયું તો તમે બહાર કાઢો તો મારી દીકરીને બહાર ન કાઢી એમાં એની તબિયત વધારે ખરાબ થઈ ગઈ। અમે દેવાની સાહેબની હોસ્પિટલે તાત્કાલિક લઈ ગયા। ત્યાંથી સાહેબે ના પાડી દીધી કે તમે બીજી મોટી હોસ્પિટલે લઈ જાવી કે અહીંયા કેસ નહીં સંભાળવામાં આવે કે હા એને ગભરામણ થઈ ગઈ હતી। અહીંયા મેડમને અત્યારે રજૂઆત કરી દીધી છે અમે, તો મેડમે કહી દીધું છે મંજુ મેડમે કે હવે તમારે આ પ્રોબ્લેમ નહીં આવે કેમ। શિક્ષકે કાંઈ નથી કીધું, શિક્ષક ખાલી એટલું કીધું કે આમ વરસાદ હતો ત્યારે એ લોકોએ એમ કીધું પણ વરસાદ ત્યાં નહોતો, લાઇટ નહોતી, લાઇટના હિસાબે છોકરીઓને બહાર નહોતી કાઢી એ લોકોએ। છોકરીઓ એમ કીધું ને આ લોકો એમ કહે છે કે તમારી છોકરીઓને પ્રોબ્લેમ છે એ કેમ, તમારી છોકરીઓને તકલીફ છે એ કેમ, છોકરીઓ બીમાર છે તમારી છોકરીઓને કંઈક તકલીફ છે એમ સાહેબોનું કહેવાનું એમ આવે છે। તો ડૉક્ટરે અમને કીધું છે કે તમે રિપોર્ટ બતાવી દેજો, અહીંયા જઈને દીકરીઓને કાંઈ પ્રોબ્લેમ નથી, બધા રિપોર્ટ અમે કમ્પ્લીટ કરાવ્યા છે। હું ભીમાણી મંજુલાબેન બેચરભાઈ જીડી વાછાણીમાં પ્રિન્સિપાલ તરીકે છેલ્લા 18 વર્ષથી ફરજ બજાવું છું। ગયા મંગળવારે હું શાળામાં રજા પર હતી અને એકાએક લાઇટનો ફોલ્ટ ઊભો થતાં લાઇટ ગયેલી હતી અને બીજી બાજુથી વરસાદ પણ ચાલુ હતો। આથી થોડા વિદ્યાર્થીને ગભરામણની અસર થઈ, જેના માટેની રજૂઆત થઈ છે। એ રજૂઆતને ધ્યાને લઈ અને જો કોઈ લાઇટમાં પ્રોબ્લેમ હશે તો 2 દિવસમાં એનો નિકાલ કરવામાં આવશે। એ લાઇટ રિનોવેશનને કારણે લાઇટની અંદર 3 ફેઝ પાવર નહોતો, જે ગઈકાલે રિપેર કરતાં આજથી એ પંખા ફરી ચાલુ કરવામાં આવ્યા છે અને કોઈ પણ જૂના પંખા હશે તો એને બદલી આપવામાં આવશે। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।